રૂવાદ ગામના પાર્વતીબાઈને 2 દીકરા સામે હલીને ભગવાનને સાધુ કરવા દીધા. આપણે મા મદાલશા જેના 7 દીકરા જેણે સંત કરી દીધા, જે શાસ્ત્ર માત્રમાં મદાલશાનું આખ્યાન આવે, ભાગવતમાં આવે, બીજા પુરાણોમાં આવે. તો અત્યારે કળયુગમાં પણ મા મદાલશાયું ઘણી છે કે જેણે એકના એક સદગુણી દીકરાને સામે ચાલીને ભગવાનને અર્પણ કર્યા કે સંત બની અને કથા વાર્તા કરીને હજારોનું કલ્યાણ કરશે. એવા એ માયલા એક હતા રૂવાદના પાર્વતીબાઈ. કાનમ દેશ એટલે વડોદરા બાજુ કાનમ પ્રદેશમાં રૂવાદ ગામમાં ખેડૂત દંપતી હતા. પોતે હતા બ્રાહ્મણ, ખેતી કરતા નરભેરામ ભટ્ટ. અને નરભેરામ ભટ્ટના પત્નીનું નામ હતું પાર્વતીબાઈ. અને એનું ખેતર છે ને આમ ગામથી નજીક, હાવ રોડને કાંઠે. તે એક વખત નરભેરામ ખેતરમાં હશે અને બરાબર એ વખતે ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી પર બેસીને એને ખેતરને શેઢે જ નીકળ્યા. તે નરભેરામ આમ હાથી આંકે એનું ચિત્ત મનમોહક મૂર્તિમાં ખેંચાયું. લે આ કોણ? હાથીડું મૂકી એકદમ રોડને કાંઠે આવીને પગે લાગ્યા, 2 હાથ જોડીને વંદન કર્યા. બાપજી નમો નારાયણ. મહારાજ કે નમો નારાયણ. આ રૂવાદ ગામ કઈ આવ્યું? મહારાજે પૂછ્યું. જો એને બોલાવા રૂવાદ ગામ કે જો આ રહ્યું રૂવાદ ગામ, હું જ પ્રભુ રૂવાદ ગામનો જ છું, મારું નામ નરભેરામ. અને જો પ્રભુ ઈશાન ખૂણામાં દેખાય છે ને એ જ ત્યાં મારું ઘર છે. અને આપ કોણ છો અને ક્યાંથી આવો છો? હાથી ઊભું મૂકીને મીડિયા વાતું કરવા. તમારે ક્યાં જવું છે? વાત તો કરો. ત્યારે મહારાજ કીધું કે પરમાર્થને અર્થે ફરવું અને જાજા જીવનું કલ્યાણ કરવું અને અમારા યોગમાં જે આવે એનું હિત થાય ને એવું અમે વિચારીએ છીએ. એમ કરીને મહારાજ હસ્યા. તો કે ભાઈ તમે ગઢડાના ગામધણી દાદા ખાચરનું નામ સાંભળ્યું છે? હા, કે ગઢડામાં દાદા ખાચર છે. ત્યારે નરભેરામે કીધું નામ તો સાંભળ્યું છે. તો કે એ નરભેરામ સાંભળો, અમે દાદા ખાચરના ભગવાન છીએ, સ્વામિનારાયણ અમારું નામ. તેણે સ્વામિનારાયણને કોઈ દે નરભેરામે જોયેલા નહીં પણ નામ સાંભળેલું. આહા, અનંત ઐશ્વર્યોના સ્વામી, જેને મલક આખો પૂજે, જેને બધાય ભગવાન માને, જેના બધાય દર્શન કરે, એ તમે સ્વામિનારાયણ ભગવાન. નરભેરામ તો આમ બાવરા બની ગયા હો અને એકદમ ચરણમાં પડી ગયા ને વિનંતી કરી પ્રભુ પ્રભુ તમે દાદા ખાચરના ભગવાન. તો થોડી વાર પ્રતીક્ષા કરો, ઉભા હું હાથીડું છોડી નાખું અને તમે મારા ઘરે જ આવો, મારા ગામમાં જ તમે આવો ને મારા જ ઘરે આવો ને મારા જ મહેમાન થાવ. ઓહો, તમે દાદા ખાચરના ભગવાન સારું કર્યું, મેં કોઈ દી જોયા નથી, આ તો નામ સાંભળ્યું છે, મારા મહેમાન બનો. હે પ્રભુ મારું આંગણું પાવન કરો. સ્ત્રી હરીએ તેને ઘરે કીધું. હા, મૂંગામાં કીધું હાલો હાલો. આગળ મીડિયા દોડવા. નરભેરામ અને હાથીડું સમેટીને બધું ત્યાં મૂકી દીધું અને એકદમ બળદને નીણબીન નાખીને મોઈન બેડ્યા દોડવા. પગપાળા વાહે મહારાજ હારે પાસે કેટલાય સંતો હરિભક્તો અને બધાય આ નરભેરામના અતિથિ બન્યા છે. પ્રભુ રૂવાદ ગામમાં પધાર્યા છે. પાર્વતીબાઈ સ્ત્રીને જોઈ ગયા, પતિ પત્ની સાથે મળી. આ હું? અરે એને બધી વાત કરી કે ઓલા દાદા ખાચરના ભગવાન છે. આ તરત જ બ્રાહ્મણ ઉતારા આપ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, સુંદર મજાની રસોઈ કરી, મહારાજને થાળ કરીને જમાડ્યા, બ્રહ્મચારીએ થાળ બનાવ્યો, ભગવાન જીમ્યા. બધા સાથે સંતો હરિભક્તો હતા એ બધા જીમ્યા, પગે લાગ્યા. મહારાજની મૂર્તિ નિરખે છે. મહારાજ તો ઢોલિયા પર બેઠા, પછી ભગવાનની વાતો કરે છે. ત્યાં એના 2 પુત્ર આવ્યા, નરભેરામના 2 દીકરા રામ અને રતન. જેમાં રામની ઉંમર હતી 18 વર્ષની, રતનની ઉંમર હતી 16 વર્ષની. 2 દીકરા આવ્યા અને મહારાજને પગે લગાડ્યા. બેટા મહારાજને દંડવત કરવા, સ્વામિનારાયણ ભગવાન છે. બેટા ભગવાને પૂછ્યું, રામ રતન ભણ્યા છો? કે હા, વાંચતા લખતા અમારા પિતા અમને ખેતીનું કામ કરતાં કરતાં રોજ શીખડાવે છે, તે અમને અક્ષર જ્ઞાન થયું છે, અમને લખતા વાંચતા આવડે છે. ત્યારે કરુણા સાગર કૃપાળુએ
બંને પુત્રોને વાલથી બોલાવ્યા, સરળતાથી પાસે બેસાડ્યા અને નિયમો આપ્યા કે જો રામ રતન એટલા નિયમ પાળજો. કેટલા? કોઈ દી જૂઠું નહીં બોલવાનું, બરાબર? અને તમારા માતા પિતાની સેવા કરજો, અને માતા પિતા કે એમ કરજો. એ એક ભગવાન અને એક મા બાપ, આ બેનું કહ્યું તો કરવું જ જોઈએ. ભગવાનનું ભજન કરવાથી ભગવાન આપણું કલ્યાણ કરે છે, અને માતા પિતાએ જન્મ આપીને મોટા કર્યા છે એને કોઈ દી દુઃખી કરવા નહીં. વિશેષમાં ભગવાન સ્વામિનારાયણ કહે જો તમે આજીવન આ બે નિયમ રાખશો ને તો બહુ સુખી થશો, અને અમે તમારી રક્ષા કરશું. આવી બધી વાત કરી અને બધાય ખૂબ જમ્યા છે, બેઠા છે. પછી ભગવાનની જે પ્રસાદી હતી ને, બે ભાઈને ભગવાને પ્રસાદી આપી. કોને? રામને અને રતનને. પછી તો આ ભગવાનની ઓળખાણ થઈ. અવારનવાર ઉત્સવ સમયા થાય, ગઢડા જાય, વડતાલ જાય. ઉત્સવનું નામ પડે તો દોડી દોડીને બે ભાઈ ઉતાવળા થાય, હાલોમાં હાલોમાં આપણે ગઢડા જઈએ, હાલોમાં આપણે વડતાલ જઈએ. એટલી બધી શ્રદ્ધા વધી ભગવાનમાં. અનેક સંતો ભક્તોને ઓળખાણ થઈ અને બધા સાધુની આ બંને ભાઈ ઉપર અમી દ્રષ્ટિ આખા પરિવાર ઉપર. પછી તો સત્સંગ દ્રઢ થઈ ગયો. એમ કરતાં કરતાં 5 વર્ષનો સમય વહી ગયો અને એવા આખો પરિવાર મહારાજનું ભજન કરે, નિયમ ધર્મ પાળે. 5 વર્ષ થયા ત્યાં ટૂંકી માંદગીમાં નરભેરામ ભગવાનના ધામમાં ગયા. પાર્વતીબેને વિચાર કર્યો કે પુત્ર યુવાન થયા અને કદાચ સંગ ફેર થઈ જાય, કુટેવ વ્યસનના બીજ રોપાઈ જાય તો ભારે થાય ને. અત્યાર સુધી મેં એનામાં સારા સંસ્કારો આપ્યા છે, નિયમ ધર્મની વાતો કરી છે, 2 દીકરા યુવાન થયા છે, પણ એને ક્યાંય કુસંગનો સંગ ન લાગી જાય તો સારું. ભગવાનની નજર તળે રહે તો સારું. આવું આયોજન કરી અને 2 દીકરાને એક દી બેસાડ્યા. એની મા પાર્વતીબા કહે છે કે જો બેટા, મારા અંતરમાં એવી વાત છે કે આપણે આવા અલૌકિક પુરુષોત્તમ નારાયણને ઓળખ્યા, તો મારી એવી ઈચ્છા છે કે હવે ખેતી વાડી છે, આપણે ગાયું ભેંસું રાખીએ છીએ, માલ મિલકત છે, એ બધી આપણે વેચી દઈએ અને ગઢડા રહેવા વયા જઈએ. તો આપણે 3 જ છીએ અને ત્યાં ભગવાનના યોગમાં રહેશું, ભગવાન કેમ કરશું, ત્યાં આપણે મકાન લેશું અને ત્યાં રહેશું. ભગવાનનું ભજન નહીં થાય, તમારે સાધુ સંતોનો યોગમાં રહેવાય તો આપણને કોઈ દી કુસંગનો સંગ લાગે નહીં. સેવા સમાગમ કરશું, કથા વાર્તા સાંભળશું અને મહારાજને રાજી કરશું ને જીવન વિતાવશું. તમારે 2 ભાઈનું શું કહેવું છે? તો રામ ને રતન તો માતૃભક્ત હતા. એને કીધું બા આ તો અમને બહુ ગમ્યું. માથે વચન ચડાવ્યું કે બહુ સારું માં, હાલો આપણે ગઢડે રહેવા જઈએ. માલ મિલકત બધું વેચ્યું અને બધું વેચ્યું તે 5000 રૂપિયા આવ્યા. એ ગાડામાં સામાન ભર્યો, ગાડું બળદ લઈ અને વિક્રમ સંવત 1875ની સાલમાં વસંત ઋતુમાં આ પરિવાર ગઢડે રહેવા આવ્યો. 1875ની સાલમાં. અને પાર્વતીબાઈને એના પુત્રોએ ભગવાનને દંડવત પ્રણામ કર્યા, બધી વાત કરી. અંતર્યામી પ્રભુ તો બધે જાણતા જ હતા, છતાં ખબર અંતર પૂછ્યા. ત્યારે 2 રામ રતનને કહેવા લાગ્યા કે અમારી માતુશ્રીની અમારા બધાની એવી ઈચ્છા હતી તે પ્રભુ કાયમને માટે અમારે આપને અહીંયા હાજરીમાં રહેવું છે અને તમે જે કાંઈ કહેશો તે અમે અહીંયા ધંધો કરશું, તમારું ભજન કરશું, તમે અમને ચરણમાં રાખજો. શ્રીહરિને નિખાલસ ભાવથી આવી વાત કરી દીધી. ભગવાન રાજી થઈ ગયા અને મહારાજે એમ કીધું કે સારું લ્યો, સદાને માટે અહીંયા રહ્યો, સાધુ સંતોનો સમાગમ કરો અને ભગવાનનું ભજન કરો. પાર્વતીબેનને બોલાવ્યાને કીધું પાર્વતીબેન, તમારા બંને દીકરાઓ ખૂબ સદગુણી છે, ભગવાનના સારા ભક્ત છે. તો કે સારું મહારાજ, અહીં સેવા કરજો, જીવબા લાડુબાનો સમાગમ કરજો. એમાં એક દી રામ અને રતન મહારાજની પાસે ગયા કે મહારાજ અમારે એક વાત પૂછવી છે. મહારાજ કે બોલો. કે જુઓ, અમે 2 ભાઈ મોટા થયા છીએ, અમારી માની પાસે જે થોડી ઘણી મિલકત છે બધું વેચીને અહીં લાવ્યા છીએ, પણ હવે અમારી મા એવું કહે છે
કે તમારા બેય ભાઈને હવે મારે લગ્ન કરાવવા છે, તો કન્યા ગોતવી છે, પણ પ્રભુ અમે અમારી માને ના પાડીએ છીએ. તે કેમ ના પાડો છો? ત્યારે બંને રામ અને રતન કે મહારાજ અમારે સાધુ થવું છે. એમ તમારા મનારે નિર્ણય કરી લીધો? તો કે હા. મહારાજ કે સાધુ થવું હોય તો જો આ સાધુ જેવા નિયમ પાળવા પડશે, કથા વાર્તા કરવી પડશે. બધા સાધુના મહારાજે નિયમ કીધા. પ્રભુ સાધુના નિયમ અમે ઘણા વખતે રહીએ છીએ, જાણીએ છીએ, પણ અમારે મનમાં એવું થાય છે કે બે ભાઈ સાધુ થઈ જઈએ, અમારી માનું શું? મહારાજ કે તમારે સાધુ હોય થવું હોય ને તો તમારી મા તો હે જીવબા લાડુબા સાથે રહી ભગવાનનું ભજન કરશે. ત્યારે મહારાજ કે સારું, પછી વિચારશું. એક દી પાર્વતીબાઈને બોલાવ્યા. પાર્વતીબાઈ, તમારા બંને દીકરાઓ કહે છે કે અમારે સાધુ થઈને ભગવાન ભજવા છે. ત્યારે હાથ જોડીને પાર્વતીબા કે મહારાજ મારા કેવા ભાગ્યવંતી માતા હોય ને એના જ દીકરાઓ સાધુ થઈને પરમાર્થનું કામ કરે. માટે તમે એની ઉપર મીઠી નજર રાખજો અને પ્રભુ એને સાધુ કરો ને, તમારા યોગમાં રહે ને. હું તો બહુ રાજી. આ જગત તો દુઃખનો દરિયો છે પ્રભુ, અને ખરું સુખ તો તમારા ચરણમાં છે. એ વિના સંકોચે એને સાધુ કરી નાખો પ્રભુ, હું રાજી થઈને કહું છું. અને એની સમજણ જોઈ અને મહારાજે પાર્વતીબાઈની કસોટી કરતા પરીક્ષા લીધીને શું કીધું કે હે પાર્વતીબાઈ, તમે બે દીકરાને સાધુ થવાની રજા આપો છો, તે પછી તમારી ગઢપણમાં સેવા કોણ કરશે? તમારે એકાદ દીકરો સેવામાં ન જોઈ? બે સાધુ થઈ જશે તો તમારો આધાર શું? તમને નથી થતું કે દીકરા તમારા આધાર છે? આવી મહારાજે પરીક્ષા લીધી. ત્યારે પાર્વતીબાઈ કે અરે મહારાજ, અનંત કોટી બ્રહ્માંડનો આધાર મને આપ મળ્યા, મારે શું ચિંતા? હું તો જીવબા લાડુબાઈની અનુવૃત્તિમાં રહીશ, સેવા કરીશ ને મારું વિશેષ જીવન અહીંયા પસાર કરીશ. મારા દીકરાઓની મોહ મમતા તમારા ભજનમાં અડચણરૂપ થતી હતી. મારે દીકરાને પરણાવવા છે, નામ કરવું છે, ને એ તો મારી અડચણ દૂર થઈ ગઈ. અને જો બે સાધુ થઈ જાય હોય ને મહારાજ, મારી તો બધી ચિંતા ટળી ગઈ. હવે હું નિર્વિઘ્ને ભજન કરીશ. અને મારી પાસે જે કાંઈ ધન દોલત છે ને એ પ્રભુ આપના ચરણમાં અત્યારે જ હું સમર્પિત કરું છું. આ સાંભળીને શ્રીહરિ પાર્વતીબાઈની સમજણ ઉપર અઢળઢળ્યા હો કે બાઈની સમજણ કેટલી છે. અને કહ્યું કે બાઈ, તમને ધન છે, તમે માતૃત્વ ઉજાડ્યું, તમે તો મા મદાલસા જેવા થયા. ખરી માતા તો એ જ છે જેણે પોતાના સંતાનોને માયારૂપી બંધનથી છોડાવી ભગવાન અને સંતને ચરણે સમર્પિત કર્યા. એવી માતાને ધન્યવાદ છે. શ્રીહરિએ બંને ભાઈઓને પછી વસંત પંચમીને દિવસે દીક્ષા આપી. એમાં રામચંદ્રન હતા ને એનું નામ પાડ્યું પુરુષોત્તમાનંદ, અને રતનનું નામ પાડ્યું ગોવિંદાનંદ. બેન સાધુ કર્યા. પાર્વતીબાઈ આજીવન સાંખ્યોગી થઈ જીવબા સાથે લાડુબાઈની સાથે સેવા કરી અને શ્રીહરિનો રાજીપો મેળવ્યો અને ગઢડામાં છેલ્લા શ્વાસ સુધી રહ્યા. અંતે કાયમી મહારાજને શરણે સત્સુખમાં સ્થિર થયા. આવા ભક્ત હતા ભક્તવસલ ભગવાન, અને આવા હતા ભગત, ને આવા છે ભગવાન. લ્યો આ રતનબાઈના વાત શાસ્ત્રમાં લખાણી, અમર થઈ ગયું એનું નામ કે બે દીકરાને સામે હાલી અને એને સાધુ કરવા દઈ દીધા. આવા તો કેટલાય મા મદાલસાઈ જેવા સંપ્રદાયમાં થઈ ગયા.